પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે પ્રાર્થના કરું છું. માર્ચ 21મી તારીખ. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 21મો અધ્યાય 33 અને 44થી 45મી કલમ સુધી. ઈસુએ કહ્યું, બીજું એક દૃષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો. તેણે દ્રાક્ષની વાડી રોપી, તેની ફરતે વાડ કરી, જમીનમાં ખાડો ખોદીને દ્રાક્ષનો કુંડ બનાવ્યો અને ચોકી માટે માળો બાંધ્યો. પછી વાડી ખેડૂતોને ભાગે આપી પોતે પરદેશ ચાલ્યો ગયો. જ્યારે પાકની મોસમ પાસે આવી ત્યારે તેણે પોતાના નોકરોને પેલા ખેડૂતો પાસે પાકનો ભાગ લેવા મોકલ્યા. પણ પેલા ખેડૂતોએ નોકરોને પકડીને કોઈને માર્યા તો કોઈને મારી નાખ્યા અને કોઈને વળી પથ્થરા માર્યા. પછી તેમણે પહેલાં કરતાં વધુ નોકરોને ફરી મોકલ્યા, પણ પહેલાં લોકોએ તેમની પણ એ જ દશા કરી. આખરે તેણે પોતાના પુત્રને મોકલ્યો અને મારા દીકરાની તે તેઓ અમાન્ય રાખશે એમ તેણે ધાર્યું હતું. પણ પુત્રને જોઈને ખેડૂતોએ માહે વિચાર કર્યો, આ વારસ છે, ચાલો આપણે એને મારી નાખીએ અને એનો વારસો લઈ લઈએ. પછી તે લોકોએ તેને પકડીને વાડીની બહાર ફેંકી દઈને મારી નાખ્યો. હવે જ્યારે દ્રાક્ષવાડીનો એ માલિક આવશે ત્યારે તે આ ખેડૂતોને શું કરશે? તેઓએ કહ્યું, એ દુષ્ટોને તે ભૂંડે મોતે મારશે અને વાડી બીજા એવા ખેડૂતોને આપશે જે એને મોસમમાં પાકનો ભાગ આપે. ઈસુએ કહ્યું, તમે શાસ્ત્રમાં વાંચ્યું નથી? જે પથ્થરને કડિયાઓએ નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશિલા બન્યો છે. એ પ્રભુની લીલા છે, આપણે માટે અદ્ભુત દ્રશ્ય છે. એટલે હું તમને કહું છું કે ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી છીનવી લેવામાં આવશે અને યોગ્ય પાક આપે પેદા કરે એવા પ્રજાને આપવામાં આવશે. અને જે કોઈના પર એ દુષ્ટ એ દૃષ્ટાંત સાંભળીને મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓ સમજી ગયા કે ઈસુ આપણે વિશે બોલી રહ્યા છે, અને તેથી તેઓ ઈસુને પકડવા માગતા હતા. પણ તેમને લોકોનો ડર લાગતો હતો, કારણ લોકો ઈસુને પૈગંબર માનતા હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં અભયતા બહેનો, અદેખાઈ, ગુસ્સો, નફરત અને ખૂન વ્યક્તિ વચ્ચે, સમાજ વચ્ચે અને દેશ વચ્ચે બીજાની પ્રગતિ જોઈ અદેખાઈ, ગુસ્સો, નફરત અને ખૂન. ખ્રિસ્તમાં અભયતા બહેનો, આજનો શુભ સંદેશ આપણને આપે છે. ઈશ્વરે આ ઇઝરાયલ દેશને, આજના શુભ સંદેશનો ટોપિક છે જે ઘાતકી ખેડૂતો, ખતરનાક વિશ્વાસઘાત કરે છે. ઈશ્વરે ઇઝરાયલ લોકોને દ્રાક્ષવાડી તરીકે એમને પસંદ કર્યા અને એમને જે જોઈએ બધું આપ્યું, એમને સાચવી રાખ્યા, સંભાળી રાખ્યા દરેક રીતે. એમને જે જરૂરિયાત હોય અને દુશ્મનોમાંથી બચાવ્યા દરેક રીતે ઈશ્વર એમને સાથે સાધ્યા. અને કરાર કહેવાય, હું તમારો ઈશ્વર, તમે મારા લોકો. પણ એ સંબંધમાં કરાર પ્રમાણે એ લોકો રહ્યા નહીં. ખ્રિસ્તમાં અભયતા બહેનો, ઈશ્વર હંમેશા આપણી પાસેથી હૃદય પલટો, જીવન પલટો, પસ્તાવો એ અપેક્ષા રાખે છે. એટલે જ્યારે ઈશ્વર એમના પાસે પૈગંબર પછી પૈગંબર મોકલે છે, એ લોકો કોઈનું માનવા તૈયાર નથી, હૃદય પલટો કરવા તૈયાર નથી, અને ઈશ્વરના વિરુદ્ધ. ઈશ્વર તો એવો મહાન પ્રભુ જે હંમેશા એ બહુ જનરસ છે, એ ઉદારતા બતાવે છે, એ દયા બતાવે છે. પણ દયાને બદલે એ લોકો નફરત, છેલ્લે પોતાને એકને એક પુત્રને મોકલ્યા, એને પણ યરુશલેમ બહાર મારી નાખ્યા એ ઘાતક ખેડૂતો. ખ્રિસ્તમાં અભયતા બહેનો, આ બધા લોકો સમાજમાં બધા લોકો એમની પાસે જતા હતા. જ્યારે પ્રભુ ઈસુ આવ્યા અને આખું પબ્લિક, ઘણા બધા લોકો પ્રભુ પાસે જવા લાગ્યા. એના લીધે એમનું સાંભળવા તૈયાર થયા. એના લીધે અદેખાઈ, કે બીજાની પ્રગતિ જોઈ બીજા લોકો બધા એની પાસે જાય છે, એનું સાંભળે છે. એના લીધે અદેખાઈ, ગુસ્સો અને નફરત, છેલ્લે
ખૂન કરવા પણ તૈયાર અને ખૂન કરી નાખ્યા. કદાચ આપણને લાગશે કે આ બધા જે યહૂદીઓ હતા, જે શાસ્ત્રીઓ હતા, ફરીસીઓ હતા એવા, પણ આપણે પણ ઘણી વખત ઈશ્વર જે અપેક્ષા રાખે છે, અપેક્ષા પ્રભુ હંમેશા અપેક્ષા જે મોસમનો પાક આપે, એટલે એ આ ઋતુમાં, આ તપ ઋતુમાં પ્રભુ આપણી પાસેથી પસ્તાવો, હૃદય પલટો અને પાપનો સ્વીકારની અપેક્ષા રાખે છે. જ્યારે આપણે હૃદય પલટો કરવા તૈયાર નથી અને જ્યારે આપણે પસ્તાવો કરવા તૈયાર નથી અને પાપનો ત્યાગ કરવા તૈયાર નથી, આપણે પણ ઈશ્વરના વિરોધ પડીએ છીએ. એ ઉદાર છે, ઉદારતા ઉપર ઉદારતા બતાવે છે. આટલા બધું વર્ષ આપણે સમજાવીએ છીએ, સાચવ્યા છે, સંભાળી રાખ્યા છે, પણ જે અપેક્ષા રાખે, જેવી રીતે એ લોકો ઘાતક રીતે એમને જે વિશ્વાસઘાત કર્યા હતા, પ્રભુ તો આપણે પસંદ કર્યા છે. જેવી રીતે પિતરના પત્રમાં, પહેલા પત્રમાં 2 અધ્યાયમાં 9મી કલમમાં પિતર આપણને કહે છે, પણ તમે તો પસંદ કરેલી જાતિ છો, રાજેશ્વરના પુરોહિતો છો, પવિત્ર કોમ છો, ઈશ્વરે તમને પોતાની ખાસ પ્રજા ગણ્યા છે, જેથી તમને અંધકારમાંથી હાકલ કરીને પોતાના અદ્ભુત પ્રકાશમાં લાવનારા તમારે ગુણગાન કરી શકો. આ ખ્રિસ્તમાં ભાઈએ તબેનો, પ્રભુ આપણે પસંદ કર્યા હોય, આપણા જીવનમાં અદ્ભુત કાર્ય કર્યું હોય અને પ્રભુ આપણી પાસેથી પસ્તાવો કે હૃદય પલટો, જીવન પલટોની અપેક્ષા રાખતો હોય, આપણે પણ આ ખાસ ઋતુમાં હૃદય પલટો કરીએ, પાપનો ત્યાગ કરીએ, પાપ માટે પસ્તાવો કરીએ અને જે ઈશ્વર સાથે સમાધાન કરીએ અને એકબીજા સાથે સમાધાન કરીએ, જેથી કરી આ તપ ઋતુ એક અદ્ભુત ઋતુ થાય. સાથે સાથે આ સિઝન આપણા જીવનમાં એક સફળ ઋતુ બનશે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. ખ્રિસ્તમાં ભાઈ તબેનો, આજના મનચિંતન શાસ્ત્રપાઠ પ્રભુને ઓળખવા માટે, સમજવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં હું વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.